સદીદાસ જય મામોર જય શ્રી કૃષ્ણ દોસ્તો. ચાલો આપ સૌનું ફરી એકવાર એક નવા બ્લોગની અંદર સ્વાગત છે. દોસ્તો આજે અમારી સવારી ઉપડી છે. આજુબાજુના જે સ્કૂલો હોય એ સ્કૂલોએ આપણા જે ખેનીભાઈ હતા આશ્રમે એ દેવ થઈ ગયા, એટલે એને જે મસાજ કરી હોય અને એને જે પૈસા વધ્યા હોય એની દ્રાક્ષ લીધી છે અને એના જે પૈસા હતા મતલબ કે વાપરવાના છે. અને બીજું કે આશ્રમ પર જે કોઈ વધારાનું વસ્તુ હોય કે લાડવા છે કે મોહનથાળ છે એવી બધી વસ્તુ રહી ત્યાં આજુબાજુની જે સ્કૂલ હોય એમાં આપણે વિતરણ કરતા હોય એ દેવા માટે જઈએ છીએ હું અને ભીમાભાઈ. શું કહે છે ભીમાભાઈ? બસ ભીમાભાઈ અમારે આવી ગયા છે પાછા ચશ્મા બસમાં પહેરીને ટકાટક મેદાનમાં. હવે મેં એને બે બેઠા બેઠા કાંઈ કરવાનું નથી, રાત પાળીએ કીટું વિતરણ બધું છે ને નાના મોટા કામ છે એ રોજ અમે ગાડી લઈને નીકળી જાઉં ને એવી રીતના તમને મજા કરાવશું. એટલે હાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. આગળ આપણે સ્કૂલોએ જાવી અને બાળકોને આનંદ કરાવી. ચાલો ભાઈ, જો આમાં છે મોહનથાળ, આમાં છે લાડવા અને આ બાજુ છે દ્રાક્ષના 3-4 કેરેટ છે. ચાલો ભાઈ, હરમડિયા બાળકોને દ્રાક્ષ, મોહનથાળ અને લાડવાનો પ્રસાદ આપી અને હવે અમે જઈ રહ્યા છીએ ખડવંથલી ગામે બાળકોને પ્રસાદ અર્પણ કરવા માટે. હું અને ભીમાભાઈ નીકળી ગયા છે. આમ જો તો બ્લેક કમાન્ડો હોય એમ લાગે છે ને, આમ સેવાના સોલ્જર હોય. બ્લેક કમાન્ડો બ્લેક ચશ્મા પહેરીને. આ બધું કાર્ય છે એ આપણા ખેનીભાઈ જે આશ્રમનું પવિત્ર દિવ્ય આત્મા હતું એની પાછળ આપણે કરવા જઈ રહ્યા છીએ. અને પહેલાં તો ખેનીભાઈના દિવ્ય આત્માને મા અમર તેમના ચરણોમાં વાસ આપે અને એનો જ્યાં પણ એનો જે દિવ્ય આત્મા છે એ કહેવાય ને કે ખુશ રહે અને એને સદગતિ પ્રાપ્ત થાય એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. બીજું જે ખેનીભાઈ હતા એ અમારા આશ્રમના રમકડું હતું. જ્યારે પણ કોઈ આશ્રમ પર પ્રસાદ અર્પણ કરવા માટે આવ્યું હોય કોઈ અથવા વિઝિટ કરવા આવ્યું હોય તો એની સાથે બાળકો હોય તો બાળકોને પણ એટલો આનંદ કરાવતા કે બાળકો છે ને એની મસ્તીમાં એ મસ્ત મજાના આનંદ કરતા, બાળકોને રમાડતા અને બાળકો સાથે ડાન્સ ને એવું બધું કરતા. એટલે એનો જે ખેની ડાન્સ છે એ પ્રચલિત હતો આશ્રમ પર. જીવનમાં કેવું છે કે એનું કોણ ક્યાંના છે, એનું નામ શું છે, એના માતા પિતા કોણ છે એ આપણને કાંઈ ખબર નહોતી. પણ કોઈ એક એવું વ્યક્તિ કે જે આશ્રમ પર આવીને આપણો કોઈ પરિવારનો સભ્ય છે એવી રીતે આખું એનું જીવન થઈ ગયું અને આપણો પરિવારનો એક હિસ્સો જ છે એવી રીતના રહેતા હળી મળીને. એટલે આપણા પરિવારમાં કેમ સભ્ય કોઈ ઓચિંતાની વિદાય લઈ લે એટલે જે દુઃખ પડી ભાંગે આ પાટી. હા, તો એવી પરિસ્થિતિ અત્યારે આશ્રમની છે. કારણ કે જ્યાં ખેનીભાઈ છે દિવસ હોય કે રાત હોય, જ્યાં લગીને આશ્રમમાંથી કોઈ વ્યક્તિ છેલ્લે વિઝિટર હોય એ એક્ઝિટ ન થાય ત્યાં સુધી ખેનીભાઈ રાતે જાગતા હોય. પછી દિવસે બપોરે બધા સૂઈ ગયા હોય તો એ ખેનીભાઈની ડ્યુટી ચાલુ હોય, એ પાછા જાગતા હોય. અને કોઈ મહેમાન આવ્યું હોય તો એ મહેમાનને પાણી પાઈ દે. હવે આપણે એમ કહેવાય કે ગાંડા છે, પણ હકીકતમાં ગાંડા કોણ એ હવે આ તમારે મારી વાત ઉપરથી સમજી જવાનું. બરોબર ને? બરાબર. શું કહેશો ભીમભાઈ તમે ખેનીભાઈ વિશે કઈ? ખેનીભાઈ છે ને એ આશ્રમ પરથી એમની વિદાય થઈને એ જે ઘાવ છે ને એ બધાના માટે બહુ ઊંડો લાગ્યો છે. કારણ કે એ આશ્રમનું રમકડું હતું, એનું જીવન જ એ રીતનું હતું. બપોરે બધા માનો કે કોઈ રસોઈ કરવા આવ્યું હોય તો એની રસોઈ કરીને પછી જે વાસણ સુકાતા હોય તો વાસણ એની રીતે મૂકી દે. પછી ઓલા આશ્રમે હતા ત્યારે એ પાણીનું ને એનું એ બધું ડિપાર્ટમેન્ટ એ સંભાળતા. એટલે આપણે જૂના આશ્રમે તે ખેનીભાઈ પાણીનો ડિપાર્ટમેન્ટ આખો સંભાળતા કે નહીં? નહીં, આશ્રમે તે નાના મોટા આશ્રમના કામ બને, આશ્રમનું બાંધકામ હાલતું હતું તોય તે પહેલાં તો એની છે ને ભાષા કઈ છે એ આપણને કંઈ ખબર નહોતી. એને એ શું બોલે અને આપણે શું બોલ્યું ને શું કરે એ નક્કી નહોતું એમ. પણ હમણાં થોડાક ટાઈમથી તો એ લગભગ 3-4 મહિનાથી તો આપણી ભાષા ગુજરાતી છે ને એ સમજવા માંડ્યા. હા, એટલે આમ બોલતા નહોતું આવડતું પણ એને સમજણ પડતી હતી કે આ વસ્તુ કરવાનું છે.
તો ક્યારેક રેતી કે ઓલું આશ્રમનું કામ ચાલુ હતું ને તો રેતી હોય કે કપચી હોય એ બધું એમ એને ખબર પડે ને કે આ કરવાનું થાય છે એમ તો એની રીતે મતતો હોય એકલા ખેનીભાઈ. એટલે અમરધામ આશ્રમ ને ખેનીભાઈ ઈશ્વરની મોટી દેન હતી અને એ ગયા ને એટલે બધાને આમ કહેવાય ને કે આમ સદમો લાગી ગયો. એટલે એના દિવ્ય આત્માની પાછળ આજે અમે હરમડિયા અને ખડવંતલી ગામની જે સ્કૂલ છે ત્યાં આપણે બાળકો છે અને એના પૈસા જે વધ્યા હતા એને મસાજ કરતા આશ્રમ પર જે મહેમાનો આવે ને એ લોકોની મસાજ કરે એટલે 10 રૂપિયા કે 20 રૂપિયા જે કંઈ આપ્યું હોય, જોકે 10 રૂપિયા જ લેતા હતા, એનો નિયમ હતો. ઈમાનદાર વ્યક્તિ હતા કે કોઈ વ્યક્તિ આશ્રમ પર આવ્યા હોય એટલે એ તો પૈસા સામું જોવે ને કદાચ 50 કે 100 રૂપિયા એવી રીતના આપી દેતા. પણ ખેની એટલું ઈમાનદાર વ્યક્તિ હતો ને એ 10 રૂપિયા સિવાય ઉપર લે ને જો ન હોય ને છૂટા તો એમ કે જાઓ પછી આપી દેજો એમ. એટલે ઈમાનદારીની એક કહેવાય ને કે મિસાલ હતી ખેનીભાઈ. હજી આપણે આમ ગ્રાઉન્ડમાં જઈએ ઘડીક આમ બેઠા એમ થાય હમણાં ઓલી બાજુથી ખેનીભાઈ આવશે એવું હજી આમ બોલું નથી થતું એમ કે એટલે હજી એમ થાય કે હજી ખેનીભાઈ છે એમ પણકારા વાગે એના હજી આ બાજુથી આવશે ઓલી બાજુથી આવશે એવું. હા કાલ હાજે જ બેઠા હતા મને ખેનીભાઈ ઓલી બાજુથી આવી જાય હમણાં. હા એટલે ખેનીભાઈના દિવ્ય આત્માને મા અમરદેવના ચરણોમાં વાસ આપે અને આપણે બધા સૌ સાથે મળીને એના માટે પ્રાર્થના કરીએ કે એ આત્મા જ્યાં પણ હશે એ ખુશ રહે એવી સૌ પ્રાર્થના કરજો. ચાલો હવે વિતરણ થઈ ગયું છે એટલે હવે અમે લોકો પાછળ તરફ પાછા વળી રહ્યા છીએ. ચાલો બધાને જાજા કહીને જય મા અમર, સદવિદાસ, જય શ્રી કૃષ્ણ.